સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદના સોલામાં આવેલા પીજીમાં ખાદ્ય પદાર્થમાં ધનેડા મળતા કાર્યવાહી કરવામાં આવી છે। યમુના પીજીમાં ખાદ્ય પદાર્થમાં ઈયળ ધનેડા મળતા કિચન સીલ કરી દેવામાં આવ્યું। કિચનમાં સ્વચ્છતાનો પણ અભાવ જોવા મળ્યો। યમુના પીજીને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે। હાલ વિદ્યાર્થીઓ રહેતા હોવાથી પીજી ચાલુ રાખવામાં આવ્યું છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા કુશાંગ સોની પાસેથી પ્રાપ્ત કરીશું। કુશાંગ, કેટલા સમયથી આવી રીતે જીવાતવાળા ધનેડાવાળા ખાદ્ય પદાર્થ પીરસવામાં આવે છે અને હાલ શું કાર્યવાહી? જો અમદાવાદ શહેરમાં સોલા વિસ્તારમાં આવેલી યમુના પીજી છે અને ત્યાં આ પ્રકારે તેમનું જે ખાદ્ય ખોરાક હતો તેમાંથી ધનેડા નીકળ્યા હતા અને તેની સાથે જે પણ જગ્યા પર ખોરાક બનતો હતો તે અનહાઇજીન હતું। તેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી। અમદાવાદ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરતા જે રસોડાનો હિસ્સો હતો તેમાં ગંદકી વધુ પ્રમાણમાં હોવાથી હાલ તેને ક્લોઝર નોટિસ આપવામાં આવી છે અને તેની સાથે આગામી સૂચના ન મળે ત્યાં સુધી પીજીની જે કેન્ટીન છે ત્યાં આગળ ખાવાનું ન બનાવવા માટે પણ આદેશ છે તે પીજીના સંચાલકોને આરોગ્ય વિભાગ તરફથી કરવામાં આવ્યા છે। કુશાંગ, આભાર જાણકારી આપવા માટે।